હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ ઘરે છીએ ને અમારે આરતિકાબેન મારી હારે બેઠા છે ને હું બનાવું છું ભીંડાનું શાક બનાવતો નથી. આપણે બનાવવાનું છે ભીંડાનું શાક, એટલે આપણે મદદ કરી દઈ, સુધારી દઈ. બનાવતા જ નથી આવડતું, તો એટલો સુધારાઈ ગયો છે, એટલો અમારે બાકી છે. આ છે ચાકુ, એટલે આપણે પહેલાં સુધારી નાખીએ ભીંડો. તો અમારે આરતિકાબેન બે શબ્દ કહે, બોલો. તો આજ તો ભીંડાની શાક બનાવે છે, તો કોમેન્ટમાં કહેજો કોને કોને ખાવું હોય તો આવી જાઓ. હા, બીજું તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ફોલો બસ રહેવા ગયો. તો મિત્રો, અમારા આરતિકાબેનને પાછું છે ને એવું મજા આવે બોલવાનું. હા, લાઈક કરવાનું. તો મિત્રો, વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો અમારો ગામ હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ફોલો કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. ફેસબુકનો વિડીયો આપણે નથી ઉતારતા, યુટ્યુબનો બનાવીએ, એટલે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું. લાઈક સબસ્ક્રાઈબ. હા, તો થોડું આરતિકાબેનને શીખવાડી, એટલે ક્યારેક આરતિકાબેન ઉતારીએ કે ને બ્લોગ. ક્યાં બેન? તો હાલો મિત્રો. તો મિત્રો, અમારે નીચેથી આવી ગયા છે ઢોકળા. તો ઢોકળા ખાઈ લઈ. કેવા બનાવ્યા અમારે બેને મોકલાવ્યા છે ને અમારે બેઠી ગયા છે આરતિકાબેન, હરપાલજી. આ રહ્યા ઢોકળા, આ છે ઢોકળા. મસ્તના કેવા છે? મસ્તના કેવા છે હરપાલજી? મસ્તના. મસ્તના છે. હા તો ખાઈ નાખવા ને હવે. હા હે આરતિકા? હા. ખાઈ નાખવા. હાલો તો મિત્રો, આવી જાઓ ઢોકળા ખાવા. તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી.